રાજકોટના ધોરાજી શહેરમાં રસ્તાઓનું ધોવાણ થયું છે। ધોધમાર વરસાદ બાદ નવા રસ્તા પણ ધોવાઈ ગયા છે। રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। માર્ગ પર ખાડા રાજને લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ટ્રાફિક જામ અને અકસ્માતથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ઝડપથી રસ્તાનું સમારકામ કરાવવાની સ્થાનિકોની માંગ છે। કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે। કોન્ટ્રાક્ટરોની બેદરકારીને પગલે રસ્તાની આવી હાલત સર્જાઈ છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। પાણીનો નિકાલ ન થાય એ રીતના રસ્તાઓ બનાવેલા છે। અમારી તંત્રને માગણી છે કે આ જે કોન્ટ્રાક્ટરો છે એની ઉપર પગલાં લેવામાં આવે ને રોડ રસ્તા ઝડપથી રિપેર કરવામાં આવે। આ રોડ રસ્તાના ખાડાઓને કારણે અનેકવાર એક્સિડન્ટો થયા છે। લોકોના હાથ પગને પણ ભાંગ્યા છે અને મોટી જાનહાની થાય એ પહેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે। મહત્વનું છે કે રોડ મુદ્દે ધોરાજીમાં રાજકારણ ગરમાયું। કોંગ્રેસના ભાજપ પર શાબ્દિક પ્રહાર। રોડની કામગીરી મળતિયાઓને આપ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી અંગે ભાજપ મૌન છે તેવો પણ કોંગ્રેસનો આક્ષેપ છે। તો જો કે ભાજપના કોંગ્રેસ પક્ષ પર પ્રતિ આક્ષેપ। જે રોડ રસ્તાઓ બન્યા હતા એ રોડ રસ્તાઓ જે તૂટ્યા છે એની તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓના કોન્ટ્રાક્ટ હોય જેને કારણે આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધોરાજીના લોકો રોડ રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે। હાલમાં અમોએ વહીવટદારશ્રી પાસે આ રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે એની કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરેલ છે કે કેમ એની માહિતી પણ માંગેલ છે। આજ દિન સુધી અમને માહિતી પણ આપવામાં આવી નથી। કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણો છે। અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત કોંગ્રેસ શાસિત હતું ત્યારે તેઓના હસ્તક નગરપાલિકાના હસ્તક જે કોન્ટ્રાક્ટર દેવામાં આવેલ હોય તે નગરપાલિકાના હસ્તક દેવામાં આવેલ હોય અને તે નગરપાલિકા કોંગ્રેસનું હતું અને તેના મળતિયાઓ દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે।